આજે તો આપણે દિવસ ઉગ્યો ને ગાંઠિયાથી શરૂઆત થઈ। જય શ્રી રામ બધા મિત્રોને। આમ તો હું સવારે મોડો ઉઠું છું પણ ગાંઠિયા માટે વહેલો ઉઠી ગયો। ગાંઠિયા લઈ આવ્યા ને ઘરે આવીને સુપડા સાફ કરી નાખ્યા। બાબલા જેવા તૈયાર થઈને નીકળી ગયા પરીક્ષા દેવા। પરીક્ષા દઈને નીકળી ગયા બાલા હનુમાન મંદિરે। દર્શન તો બંધ હતા પણ બારેથી જ દર્શન કરી લીધા। રામધૂન ચાલુ હતી પછી રામધૂનમાં ઘડીક બેઠા। નોન સ્ટોપ 61 વર્ષથી આ ચાલુ છે રામધૂન। 21,968મો દિવસ છે આજે રામધૂન ચાલુ છે તેનો। પછી કર્યા સમાધિના દર્શન ને 4 ધામના દર્શન। ઘરે આવીને નાસ્તો કરીને ગયા ભાઈના ઘરે। ત્યાં તો ગઠિયો હતો। ગઠિયાને થોડુંક મીઠું ખવડાવ્યું। अभी मैं गाली नहीं दे सकता। नहीं, गाली नहीं देना। अब फैमिली देखती है, वरना मैं ऐसे ऐसे गाली दूं, ऐसे ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े हुए।